જય ઈસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત। માથી 5:16 તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તેઓ તમારા સારા કૃત્યો જોઈને તમારા પરમપિતાના યશોગાન ગાય। આજે 30મી નવેમ્બર 2025 સંત આંદ્રિયા જે પ્રેષિત હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે। સંત આંદ્રિયા સંત પિતરના ભાઈ બેતસેદાના વતની અને વ્યવસાયે માછીમાર હતા। પ્રથમ તેઓ સ્નાન સંસ્કારક યોહાનના શિષ્ય હતા, પણ પછીથી ઈસુના આમંત્રણ આવો અને જુઓ ને સાંભળીને ઈસુને અનુસર્યા। પ્રભુ ઈસુને અનુસરવામાં તેઓ સૌ પ્રથમ શિષ્ય હતા। હકીકતમાં તેઓ પોતાના ભાઈ સિમોન પિતરને પ્રભુ પાસે લઈ આવ્યા। પ્રભુ ઈસુમાં શ્રદ્ધાનો એકરાર કરનાર તેઓ પ્રથમ હતા। તેમણે ગ્રીસમાં શુભ સંદેશ પ્રચારનું કાર્ય કર્યું અને ઈસવીસન 60માં પોતાના ગુરુ ઈસુની માફક વધસ્તંભે જડી દઈને મારી નાખવામાં આવ્યા। તેમનો વધસ્તંભ એક્સ આકારનો હતો, એટલે આજે પણ આ આકારના વધસ્તંભ સંત આંદ્રિયાના ક્રોસ તરીકે ઓળખાય છે। આંદ્રિયાની શ્રદ્ધા યાત્રા પ્રભુ ઈસુની હાકલ આવો અને જુઓથી શરૂ થાય છે, જે હાકલ માત્ર આંદ્રિયાને નહીં પણ આપણને બધાને કરવામાં આવે છે। ત્યારે તેનો પ્રત્યુત્તરવાળી પ્રભુના અનુભવમાં પ્રવેશીએ, એથી જગત સમક્ષ શ્રદ્ધાના અસરકારક સાક્ષી બની શકીએ। તે માટે આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ। હે સર્વસમર્થ પ્રભુ, તમે અમારા પ્રેષિત અને આંદ્રિયાને તમારી ધર્મસભાના આદ્ય રખેવા અને ઉત્તમ ગુરુ તરીકે પસંદ કર્યા। તમારી આગળ તેઓ તમારે માટે અરજો ગુજારી રહ્યા છે, એનો અનુભવ અમને સતત કરાવતા રહો। પ્રણામ, મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળીશું। હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, આમાં પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે, આમીન।